હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો અત્યારના 11:15 થયા છે અને હું અહીંયા બેસી ગઈ છું તુવેરો ફોલવા માટે. તુવેર અને રીંગણનું શાક બનાવવાનું છે. તો સેવા પણ થઈ ગઈ છે સરસ મજાની. એક ટામેટાનું શાક બનાવ્યું હતું જૈમિક માટે, અને ટામેટા ખાવા એટલે જૈમિકના ટામેટાનું શાક અને રોટલી બનાવી દીધી. એ કોલેજ જતો રહ્યો છે. અને હવે આપણે જો અહીંયા ચોરી સમારવા બેસી ગયા છે અને રીંગણ લીધા છે. ચલો સોરી તુવેરો ફોલવાની છે, ચોરી નહીં, ભૂલમાંથી બોલાઈ ગયું. તો તુવેરના દાણા કાઢી લઈશું આપણે, અને પછી રીંગણ સમારીને વઘારી દઈશું ને એક સરસ મજાનું પછી રોટલો પણ બનાવી દઈશું. અને તમને આપણે ભગવાનના દર્શન પણ હું કરાવી દઉં. અત્યારે તો બહાર એટલો મસ્ત મજાનો તડકો આવી રહ્યો છે કે ના પૂછો ને વાત. અને અત્યારે જો તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ચાલુ કરી દીધા છે. થોડા ઘણા ડબ્બી બધું ધોવાનું તો ધોઈ નાખ્યું ને, એટલે આજે બ્લોગ ચાલુ કરવામાં થોડુંક મોડું થયું છે. તો ચલો પહેલાં આપણે ફટાફટ રસો બનાવી દઈએ. અહીંયા આપણું શાક બની ગયું છે, રીંગણ તુવેરનું શાક, અને મેં જમી પણ લીધું છે. અને હજી રોટલો બનાવવાનો બાકી છે. અને અહીંયા અત્યારે બનાવવાના છે ટિફિનમાં દૂધીના મુઠિયા. તો જો લસણ અને મરચું બંને મેં સરસ મજાનું ખાંડી નાખ્યું છે. તો હવે આપણે દૂધીને છીણી લઈશું અને પછી દૂધીનો મસાલો કરીશું. આ બધું નાખીને પછી મુઠિયાનો લોટ બાંધી દઈએ. તો અહીંયા જોઈ શકો છો કે આપણે જો મુઠિયા આપણે સ્ટીમ કરવા મૂકી દીધા છે. અને હવે આપણે ઝાપડ કરીશું ઘરમાં, અને પછી કચરા પોતું કરી દઈએ. ત્યાં સુધી તન્મય પણ આવી જશે. તન્મય 1:30 વાગે આવે એ પહેલાં ફટાફટ બધું કરી દેવું છે. તો અત્યારના 6:30 થયા છે અને આપણે આવી ગયા છે ઉપર. જો કે હું ક્યારની આવી ગઈ હતી ઉપર, અને વાતાવરણ તમે જોઈ શકો છો. અને આપણા પ્લાન્ટ્સ જો અહીંયા જોઈ શકો છો, જાસૂદનો આપણે છોડ પણ રોપી દીધો છે મસ્ત મજાનો. અને હું ઉપર આવી હતી, આપણે બાજરીનું દહીણું કરવાનું હતું અને ડ્રેસ ફિટિંગ કરવાના હતા મારા, એ થઈ ગયા છે. હવે આપણે નીચે જઈશું. અહીંયા જયમિક આવી ગયો છે. હેલો જયમિક, બોલો રજાઓ પડી ગઈ કે નહીં? એક રજા પછી જવાનું છે. ના કયું પિક્ચર જોવો છો? હનુમાન. ચલો હવે રસો બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, 6:30 થઈ ગયા, બહુ મોડું થઈ ગયું છે. સારું ચલો હેડો, હવે આપણે રસો બનાવી દઈશું. તન્મયને એમ કહેશે મારે દાળ ફ્રાય જીરા રાઈસ ખાશે, એટલે આપણે બનાવી દઈએ, બરોબર? ઓકે. જો આપણે એક થઈ ગયો છે ને, બીજો હજી કરવાનો બાકી છે. તો આપણે આ બધા નવા મારા ડ્રેસ લાવેલા તમને પછી બતાવીશ. દીવો કરવાનો પણ ટાઈમ થઈ ગયો છે. આપણી સેવા તમે જોઈ શકો છો, જો સરસ મસ્ત મજાની. અને અહીંયા બારીમાંથી પણ જો જોઈ શકાય છે. તો અમે આવી ગયા હતા ગોપાલપુર, આ શિવલા જોડે. અમે આમ તો જો કે જયમનના ઘેર આવ્યા હતા, કામ હતું એટલે, પણ એ નહોતો એટલે ભાઈ પાછા ઘેર. કેટલા વાગ્યા તો જયમિક જો અમે આવી ગયા છે અહીંયા અમારા રોડ ઉપર શોપિંગ સેન્ટરે. આપણે આઈસ્ક્રીમ લેવાની છે. હવે આમાંથી અમે આઈસ્ક્રીમ સિલેક્ટ કરી દઈશું. એ આપણે જે ખાઈએ છીએ એ તો દેખાતું જ નહીં. ફ્રોસ્ટિક જ ને છે? ફ્રોસ્ટિક હે? ફ્રોસ્ટિક અમે આઈસ્ક્રીમ લઈ લીધું છે, ફન્ટાસ્ટિક. હા. તો ફાઇનલી રસોઈ કરવા માટે એવું થયું કે દાળ ફ્રાય જીરા રાઈસ બનાવવાના કેન્સલ રાખ્યા, કેમ કે પછી મને યાદ આવ્યું, મેં કીધું ટિફિનમાં મેં વધારે દૂધીના મુઠિયા બનાવ્યા હતા, તો છોકરાઓ માટે રાખ્યા છે આપણે દૂધીના મુઠિયા. અહીંયા જોઈ શકો છો. અને જો તન્મયને કચોરી ખાવી હતી, એટલે અમે અત્યારે ગરમા ગરમ કચોરી લાવી દીધી છે એની માટે. જો આટલી ગરમ જ છે તન્મય, હો ખાઈ લેજો બેટા. અને અહીંયા આપણે જો માખણ બનાવ્યું હતું, હવે માખણ ગરમ કરવા મૂકી દઈશું. અને આ તન્મય જો આ શું કરે છે? આ ફ્રીજ તો બંધ કર, પણ
ચોટી ગયું છે ગર્લફ્રેન્ડે આપી હતી. ઓ મોટું ગર્લફ્રેન્ડ આમના મારા ગર્લફ્રેન્ડ આવી ગયા અને સાથે સાથે બસ ફ્રીજ બંધ કરે આ બધું આપણું કુલિંગ બહાર નીકળી જાય છે બેટા તન્મય 5800 વોલ્ટનું શું કે સોલર છે. એવું થોડું કે સોલર હોય એટલે આપણે એ કરવાનું બહુ પૈસા હે મેરે બાપ કે પાસ. ઓ કશું પૈસા નથી વાત કરે બહુ પૈસા હે મેરે બાપ કે સાથ તો બસ 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 ચલો અને સાથે સાથે જો આઈસ્ક્રીમ પણ લાવો તો એટલે અમે આ ફન્ટાસ્ટિક આઈસ્ક્રીમ પણ લઈ આવ્યા છે જે મને બહુ જ ફન્ટાસ્ટિક ઓલા બેન કે હું તો શું કહેતી હતી ઓલા બેનના જુલુબા નહીં હું એ બેનના કહેતી છું ફ્રોસ્ટિક આપો એમ તો કે બેન ફ્રોસ્ટિક તો કોઈ છે જ નહીં કે મેં કીધું અમે લઈ જઈએ છીએ ને હા તે કે બેન ફન્ટાસ્ટિક કહેવાય મેં કીધું ઓકે ફન્ટાસ્ટિક આપી દો મેં કીધું ચાલો તો હવે જો દૂધીના મુઠિયા પડ્યા છે એટલે અમે એ ખાઈ લઈશું અને હું જૈમિક બને ગયા હતા તો થોડી પકોડી પણ ખાઈ લીધી અમે બે અને એના તન્મય એના ફ્રેન્ડે આપી હતી મારી ગર્લફ્રેન્ડે આપી. ઓ બસ હવે ગર્લફ્રેન્ડ વાળા પણ બધી ચોટી ગઈ છે જો ચોકલેટ ખુલીને એક ભૂખડા ના આયા એ ને. બસ હવે આમ સરખું કર એ કરીને ઓકે બંધ ચલો કરો, મન ના હા ડરવા હા ઓ કસ અહીંયા આપણે જો માખણ મૂકી દીધું છે ઘી કરવા માટે ફાઇનલી અહીંયા જોઈ શકો છો કે આપણે દૂધીના મુઠિયા લઈ લીધા છે અને અમે હવે જમવા બેસી જઈએ છીએ અમારો જયમેક અમારો તન્મય ચલો બધા દૂધીના મુઠિયા ખાવા એ તો યાદ જ ના આવ્યું હો કે આ દૂધીના મુઠિયા પડ્યા છે એમ આપણે અને મેં કીધું આપણે દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી દઈએ પણ ઓકે ચલો જો તન્મય કચોરી ખાય છે ગરમા ગરમ કચોરી આપણે લઈ આવ્યા હતા એ જયમિકભાઈ તો ચલો બધા દૂધીના મુઠિયા ખાવા તો ફાઇનલી અમે જમી લીધું છે બસ જમીને હવે ગણેશ કાર્તિકેય જોઈશું અને પછી બીજું કંઈ કામ હવે કરવાનું નથી પછી હવે બસ આરામથી સૂઈ જઈશું એવું જ બધું તો બસ જો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી રહ્યા છીએ તો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને ગમતો હોય તો આગળ પણ મોકલજો શેર કરીને કોમેન્ટ કરો તમે કોઈ કોમેન્ટ પણ કરતા નથી કેમ જયમિકભાઈ કોમેન્ટ કરવાનું રાખો તમને થોડીક મજા આવે બ્લોગ બનાવવામાં તો બસ ચલો આવજો જય શ્રી કૃષ્ણ બધાને શુભ રાત્રિ કેમ જયમિક લાઈક શેર સબસ્ક્રાઇબ